Hello, welcome back to this channel. We will discuss how to make a equation. એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું ન હોય તો તેને કઈ રીતે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવું તેના માટે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઓફ અ ડિફરન્શિયલ ઇક્વેશન જોઈએ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઓફ અ ડિફરન્શિયલ ઇક્વેશન. Sometime we have an equation mdx plus ndy equals to 0 that is not exact. Sometime we have an equation mdx plus ndy equals to 0 that is not exact, but if we multiply it by a suitable function fxy, then new equation is equation mdx plus ndy equals to 0 that is not exact. But if we multiply it by a suitable function fxy, then new equation is fm dx plus f and dy equals to 0 mdx plus and dy equals to 0 માં f function multiply कर દઈએ becomes exact, then function fxy is called an integrating factor of given equation. Is called an integrating factor of given equation. mdx plus ndy equals to 0 એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન ન હોય પણ fxy ફંક્શન મલ્ટીપ્લાય કરતા એટલે કે એફ એમ ડીએક્સ પ્લસ એફ એન ડીવાય ઇક્વલ્સ ટુ 0 એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન થતું હોય તો આપણે તે જે એફ ફંક્શન છે એને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઓફ ગિવન ઇક્વેશન કહેશું. ફોર એક્ઝામ્પલ જોઈએ. So that the differential equation y dx minus x dy equals to 0. Differential equation fxy like y dx minus x dy equals to 0 is not exact, but it has integrating factor, namely f equals to 1 upon y square, and solve the new equation. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણે 1 upon y સ્ક્વેર આખા ઇક્વેશનને મલ્ટીપ્લાય કરી દઈશું તો એ જે ઇક્વેશન મળશે એ ઇક્વેશન એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન મળી જશે. y dx માઇનસ એક્સ ડીવાય ઇક્વલ્સ ટુ 0 એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન નથી પણ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર 1 upon y સ્ક્વેર છે. આખા ઇક્વેશનને મલ્ટીપ્લાય કરી દઈશું અને જે ન્યૂ ઇક્વેશન આવશે એ ન્યૂ ઇક્વેશન છે એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન થઈ જશે. એના માટેના ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર માટેના આપણે રૂલ જોઈએ. રૂલ 1, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કઈ રીતના મળશે તેના માટેના આપણે રૂલ જોઈએ. એમાંનો પહેલો રૂલ, રૂલ 1, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઉન્ડ બાય ઇન્સ્પેક્શન. Integrating factor found by inspection.
ફર્સ્ટ x dy પ્લસ y dx ઇઝ ઇક્વલ્સ ટુ ડી ઓફ એક્સ વાય, એટલે કે x dy પ્લસ y dx હોય તો આપણે એને ડિફરન્શિએશન એક્સ વાય લખી શકીએ. સેકન્ડ, x dy માઇનસ y dx અપોન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ડિફરન્શિએશન ઓફ y અપોન એક્સ. સેકન્ડ, x dy માઇનસ y dx અપોન એક્સ સ્ક્વેર એક એનું ડિફરન્શિએશન થશે y અપોન એક્સનું, ડિફરન્શિએશન ઓફ y અપોન એક્સ. થર્ડ, y dx માઇનસ એક્સ dx અપોન y સ્ક્વેર આપેલું હોય તો આપણે ડિફરન્શિએશન ઓફ એક્સ અપોન y લખી શકીએ. થર્ડ, y dx માઇનસ એક્સ dy અપોન y સ્ક્વેર is equals to differentiation of x upon y. Fourth, x dy minus y dx upon xy is equals to differentiation of log of y upon x. Fourth, x dy minus y dx upon xy is equals to differentiation of log of y upon x. ફિફ્થ જોઈએ, x dy minus y dx upon x square plus y square is equals to differentiation of tan inverse y upon x. Fifth, x dy minus y dx upon x square plus y square ડિફરન્શિએશન ઓફ ટેન ઇનવર્સ વાય અપોન એક્સ લખી શકીએ, કેમ કે ટેન ઇનવર્સ વાય અપોન એક્સનું ડિફરન્શિએશન એક્સ ડીવાય માઇનસ વાય ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે. આ આપણે રૂલ નંબર 1 જોયો. નાવ નેક્સ્ટ રૂલ, રૂલ 2. રૂલ 2 લેટ્સ સી. રૂલ 2 જોઈએ. If mx plus ny is not equals to 0, if mx plus ny not equals to 0 and given equation is homogeneous, then 1 upon mx plus ny is an integrating factor of the equation. If mx plus ny not equals to 0 and given equation is homogeneous, given equation is homogeneous, then 1 upon mx plus ny is an integrating factor of the equation. That means જે ઇક્વેશન આપેલું છે તે હોમોજીનિયસ ઇક્વેશન હોય અને mx પ્લસ ny ફાઇન્ડ કરીએ તો નોટ ઇક્વલ્સ ટુ 0 મળતું હોય તો 1 અપોન mx પ્લસ ny છે એ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળે ઇક્વેશનનું, અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણે ઇક્વેશનને મલ્ટીપ્લાય કરી દે અને જે ન્યૂ ઇક્વેશન મળશે એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન મળી જશે.
આપેલ ઇક્વેશન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન હોય એન્ડ mx પ્લસ ny નોટ ઇક્વલ્સ ટુ 0 મળતું હોય તો 1/mx પ્લસ ny એ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થશે. નાવ રૂલ 3. નેક્સ્ટ રૂલ 3. If mx minus ny not equals to 0 and the equation is of the form y fxy dx plus x gxy dy equals to 0, then 1/mx minus ny is an integrating factor of the equation. If mx minus ny not equals to 0 and the equation is of the form y fxy dx plus y fxy dx plus x gxy dy equals to 0, then 1/mx minus ny is an integrating factor of the equation. ઇક્વેશનનું ફોર્મ છે y fxy dx પ્લસ x g of xy dy ઇક્વલ્સ ટુ 0 આપેલું હોય એન્ડ mx માઇનસ ny ફાઇન્ડ કરો તો નોટ ઇક્વલ્સ ટુ 0 મળતું હોય તો તે ઇક્વેશનનું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર 1/mx માઇનસ ny થશે. ઇક્વેશનનું ફોર્મ fxy into y dx plus g of xy into x dy equals to 0 થતું હોય એન્ડ mx માઇનસ ny કરો તો નોટ ઇક્વલ્સ ટુ 0 મળતું હોય તો 1/mx માઇનસ ny એ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઓફ ધ ઇક્વેશન થશે. નાવ રૂલ 4. If del m upon del y minus del n upon del x upon n is a function of x only, say f of x, then e raised to integration of f of x dx is an integrating function. Del m upon del y minus del n upon del x upon n is a function of x only, say f of x, then e raised to integration of f of x dx is an integrating function. That means del m upon del y minus del n upon del x upon n ફાઇન્ડ કરો અને એ ફંક્શન છે ખાલી એક્સના ટર્મમાં આવતું હોય તો આપણે એને એફ ઓફ એક્સ કહી દઈએ અને ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એફ ઓફ એક્સ ડીએક્સ છે એ ઇન્ટિગ્રેટિંગ ફંક્શન થશે ઇક્વેશનનું. નાવ રૂલ 5. નેક્સ્ટ રૂલ 5. If del m upon del y minus del n upon del x upon n is a function of x only, say f of x, then e raised to integration of f of x dx is an integrating function. Now, rule 5. If del n upon del x minus del m upon del y upon m is a function of y only, say g of y, then e raised to integration of g of y dy is an integrating function. If del n upon del x minus del m upon del y upon m is a function of y only, say g of y, then e raised to integration of g of y dy, then e raised to integration of g of y dy is an integrating function.
That means del n upon del x minus del m upon del y upon m એ ફાઇન્ડ કરો અને ખાલી વાયના ટર્મમાં આવતું હોય તો તેને g of y કહી દો અને e રેઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ g of y ફાઇન્ડ કરો એ ઇન્ટિગ્રેટિંગ ફંક્શન થશે. del n upon del x minus del m upon del y upon m એ y ફંક્શનમાં મળતું હોય તો g of y એને કહી દો અને e રેઝ ટુ g of y dy છે ઇન્ટિગ્રેટિંગ ફંક્શન થશે. હવે આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનના એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ solver dy upon dx plus y cos x plus sin y plus y upon sin x plus x cos y plus x is equals to 0. y cos x plus sin y plus y upon sin x plus x cos y plus x is equals to 0. sin x plus x cos y plus x is equals to 0. આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનથી મેળવવાનું છે. લેટ્સ સી સોલ્યુશન. y cos x plus sin y plus y into dx plus sin x plus x cos y plus x into dy is equals to 0. ઇક્વેશનને આપણે એમ dx plus n dy equals to 0ના ફોર્મમાં કન્વર્ટ કરીએ એટલે કે y cos x plus sin y plus y dx plus sin x plus x cos y plus x into dy equals to 0. Now compare the equation with m dx plus n dy equals to 0. We get m equals to y cos x plus sin y plus y and n equals to sin x plus x cos y plus x. m મળશે y cos x plus sin y plus y and n equals to sin x plus x cos y plus x. એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y કરીએ એટલે yનું 1 cos x કોન્સ્ટન્ટ છે એટલે cos x એમનામ પ્લસ sin yનું cos y પ્લસ yનું 1 એટલે કે del m upon del y equals to cos x plus cos y plus 1 and del n upon del x is equals to cos x plus cos y plus 1 is equals to yનું 1 cos x એમનામ પ્લસ sin yનું differentiation cos y plus yનું 1 and del n upon del x n નો પાર્શિયલ ડેરિવેટિવ with respect to x y cos x છે sin x છે તો sin x નું cos x x cos y નું x નું 1 cos y constant એટલે cos y એમનેમ plus x નું 1. Therefore del m upon del y is equals to del n upon del x. Therefore, del m upon del y is equals to del n upon del x. Given equation is exact. Del m upon del y is equals to del n upon del x. Therefore, given equation is exact. Given equation is exact. Given equation is exact. Solution of given equation is
integration of m dx y constant plus integration of n terms of n not containing x into dy is equals to c. integration of m dx y constant અરે ઇન્ટિગ્રેશન ઓફ એમ ડીએક્સ એની અંદર y છે એ કોન્સ્ટન્ટ ગણવાનો પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ n plus integration of n terms of n not containing x into dy is equals to c. m equals to y cos x plus sin y plus y છે એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ y cos x plus sin y plus y into dx n ટર્મની અંદર એનની અંદર બધા ટર્મ x આવે છે પણ એનમાં ટર્મ્સ ઓફ એન નોટ કન્ટેનિંગ એક્સ એનની અંદર એક્સ ટર્મ કન્ટેન ન કરતા હોય એવા એક પણ નથી એટલે કે 0 dy ઇઝ ઇક્વલ્સ ટુ સી. ઇન્ટિગ્રેશન ઓફ કોસ એક્સ કોસનું થશે સાઇન એક્સ વાય છે કોન્સ્ટન્ટ છે એટલે કે વાય સાઇન એક્સ પ્લસ સાઇન વાય કોન્સ્ટન્ટ છે એટલે એક્સ થશે એક્સ સાઇન વાય પ્લસ વાય પણ કોન્સ્ટન્ટ એટલે એનું એક્સ થશે એટલે કે એક્સ વાય ઇક્વલ્સ ટુ સી. વાય સાઇન એક્સ પ્લસ એક્સ સાઇન વાય પ્લસ એક્સ વાય ઇક્વલ્સ ટુ સી. ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન. Now next example solver. Now next example solver. x raised to 4 minus 2xy square plus y raised to 4 into dx minus 2x square y minus 4xy square plus sin y into dy is equals to 0. આ ડિફરન્શિયલ ઇક્વેશનનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. લેટ્સ સી સોલ્યુશન. એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનથી આનું સોલ્યુશન મેળવવાનું છે. સોલ્યુશન compare given equation with m dx plus n dy equals to 0 we get. Compare given equation with m dx plus n dy equals to 0 we get. We get m is equals to x raised to 4 minus 2xy square plus y raised to 4 and n is equals to minus છે અંદર આપી દઈએ એટલે n equals to minus 2x square y plus 4xy cube minus sin y. n is equals to minus 2x square y plus 4xy cube minus sin y. એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય કરીએ એનનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીએ એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય ડેલ એમ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ રેસ ટુ 4 કોન્સ્ટન્ટ છે એટલે 0 થાય 2xy સ્ક્વેર માઇનસ 4xy થશે પ્લસ વાય રેસ ટુ 4નું 4y ક્યુબ થશે ડેલ એમ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 4xy પ્લસ 4y ક્યુબ and del n upon del x is equals to del n upon del x is equals to minus 2x square y એટલે કે x square નું 2x થાય એટલે કે minus 4xy plus 4xy cube નું 4y cube થશે sin y constant છે એટલે એનું 0 with respect to x છે એટલે 0 sin y નું એટલે કે del n upon del x is equals to minus 4xy plus 4y cube. Therefore, del m upon del y is equals to del n upon del x. Therefore, del m upon del y is equals to del n upon del x. Therefore, given equation is exact differential equation. Therefore, given equation is exact.
solution of given equation is integration of m dx y constant plus integration of n terms of n not containing x into dy is equals to c. Integration of m dx y constant plus integration of n terms of n not containing x into dy is equals to c. M equals to x raised to 4 minus 2x y square plus y raised to 4 છે and n equals to minus 2x square y plus 4x y cube minus sin y છે પણ નોટ કન્ટેનિંગ x એટલે એક્સના ટર્મ કન્ટેન ન કરતા એવું ખાલી માઇનસ સાઇન y છે એટલે ઇન્ટિગ્રેશન ઓફ x રેઝ ટુ 4 માઇનસ 2x y સ્ક્વેર પ્લસ y રેઝ ટુ 4 ઇન્ટુ dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ સાઇન y dy ઇઝ ઇક્વલ્સ ટુ c. Integration of x raised to 4 નું x raised to 5 upon 5 minus 2x xy square નું 2x square upon 2y square એટલે 2 cancel એટલે x square y square minus x square y square and y raised to 4 constant એટલે x y raised to 4 minus sin y dy એટલે કે plus cos y equals to c. X raised to 5 minus x square y square plus x raised to x y raised to 4 plus cos y equals to c. Simplification આપીએ x raised to 5 minus 5x square y square plus 5x y raised to 4 plus 5 cos y is equals to capital C, where capital C is equals to 5c. X raised to 5 minus 5 x square y square plus 5x y raised to 4 plus 5 cos y is equals to c. This is the solution of given equation.